ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરવી છે ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચારથી। જી હા, ગીર સોમનાથમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા છે। બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ સહિત 4 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અને આ ચારેય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। ગીર ગઢડાની મહિલાએ આ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ચારેય નરાધમો પર મહિલાના શોષણનો આરોપ છે અને આ ચારેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે। અનેક વખત તમે એવા કિસ્સા જોયા હશે કે જ્યાં પોલીસ કર્મીઓ છે એ તોડકાડ કરતા ઝડપાતા હોય છે, ત્યારે ફરી એકવાર રક્ષક જ ભક્ષક સામે આવ્યો છે અને દુષ્કર્મની ફરિયાદમાં 4 લોકોની ધરપકડ કરાઈ છે। સંવાદદાતા યોગેશ જોશી વધુ જાણકારી આપી રહ્યા છે। યોગેશ, કોણ છે આ 4 પોલીસ કર્મીઓ, તેમના નામ સામે આવ્યા છે અને હવે આગળ કઈ પ્રકારની કાર્યવાહી? શિવાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લા ઉપર જાણે માઠી દશા બેઠી હોય એમ દીવ અને ઉના વચ્ચે જે ચેકપોસ્ટનો તોડકાડનો મામલો છે એ હજી પૂર્ણ થયો નથી। ત્યાં ફરી પાછું ગીર ગઢડા પંથકની એક મહિલાએ ગઈકાલે 2 હેડ કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ અને એક અન્ય 4 વ્યક્તિ સામે પોતે દારૂનો વ્યવસાય કરતી હોય, પિતાનું મૃત્યુ થયું હોય અને પોતે આજીવિકા ચલાવતી હોય ત્યારે પોલીસ સાથે હપ્તાની બાબતમાં આ પોલીસમેનોની નજીક આવી પરિચય થયો। ત્યારબાદ 4 વ્યક્તિઓએ પોતા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ જ્યારે એએસપી સમક્ષ આપી ત્યારે પોલીસે 2 હેડ કોન્સ્ટેબલ અને એક વચેટીઓ અને એક હોમગાર્ડ 4 વ્યક્તિની ધરપકડ કરી છે અને આ બનાવથી જ્યારે પોલીસ જ રક્ષક હોય એ ભક્ષક બને છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં હાલ આ બનાવે ચકચાર મચાવી છે। શિવાની, બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ આ 4 પોલીસ કર્મીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આગળ આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે એ જોવું રહેશે, કેમ કે અનેક વખત આવા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ આ જે ઘટના બની છે એ ક્યારેય સાંખી ન લેવાય તેવી ઘટના છે અને હવે આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું।